બનાસકાંઠા કાંકરેજ તાલુકા પંચાયત દ્વારા અવકાશી વીજળીથી પશુ મૃત્યુ પામેલા લાભાર્થીઓને સહાય ચૂકવાઈ। કાંકરેજ તાલુકામાં તાજેતરમાં પડેલી અવકાશી વીજળીની ઘટનામાં પશુના મૃત્યુ થયેલા પશુપાલકોને રાજ્ય સરકારના નિયમો મુજબ સહાય ચૂકવવાના કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। તેમાં તાજેતરમાં થયેલ વરસાદ અને વાવાઝોડામાં આકાશી વીજળી પડવાથી ભેંસનું મોત થયું હતું, જેમાં એક આકોલી ગામ અને બીજું પાદરડી ગામે પશુઓ ઉપર વીજળી પડતા મોત નીપજ્યા હતા। આ બાબતે સ્થાનિક ગ્રામ પંચાયતના તલાટી મંત્રી અને કાંકરેજ તાલુકા વિકાસ અધિકારી નરેશભાઈ ચૌધરી દ્વારા તાત્કાલિક અસરથી કામગીરી કરી રિપોર્ટ ડિઝાસ્ટરમાં મોકલી આપવામાં આવ્યો હતો, જેમાં સિહોરી પશુ ડોક્ટર પટેલ પીએમ કરી લાભાર્થીઓને પશુ મૃત્યુના સહાય માટે કાંકરેજ તાલુકા વિકાસ અધિકારીને જાણ કરી વળતર ચૂકવવા પાત્ર લાભાર્થીઓ, જેમાં આકોલી ગામના વાઘેલા જગતસિંહ દિવાનસિંહને પશુ મૃત્યુના 37,500ની સહાય ગુજરાત દ્વારા આપવામાં આવી હતી। ત્યારે તેમણે કાંકરેજ તાલુકા વિકાસ અધિકારી નરેશભાઈ ચૌધરી અને કાંકરેજ તાલુકા અધિકારી પંચાયત પ્રમુખ વિલસી પરમાર દ્વારા ચેક અર્પણ કરાયા, જેમાં પાદરડીના રામસુંગભાઈ માલાભાઈ પટેલને પણ 37,500 રૂપિયાનો ચેક કાંકરેજ તાલુકા પંચાયત પ્રમુખ વિલસી પરમાર અને તેમની ટીમ દ્વારા એનાયત કરવામાં આવ્યો હતો। ત્યારે કાંકરેજ તાલુકા વિકાસ અધિકારી નરેશભાઈ ચૌધરી દ્વારા તાત્કાલિક અસરથી પશુ મૃત્યુની સહાય ઝડપી ચૂકવવા બદલ લાભાર્થીઓ દ્વારા આભાર વ્યક્ત કર્યો હતો। ત્યારે તાલુકા વિકાસ અધિકારી નરેશભાઈ ચૌધરીએ કહ્યું હતું કે કુદરતી આફતથી નુકસાન પામેલા પશુપાલકોને સમયસર સહાય ચૂકવવામાં આવી છે। અહેવાલ રામજીભાઈ